मित्रों केम छो मजा में जशो तो अपना विडियो जो એટલે ऑलरेडी તમે મોજમાં આવી જાઓ છો। તો અત્યારે આજે છે રામનવમી, તો બધા મિત્રોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આજે જવું છે આપણે કારેજ, કારણ કે કાકાના છોકરાના લગ્ન છે। તમને આગળના વ્લોગમાં આપણે કીધું હતું। તો ફાઇનલી આજે માંડવો છે અને કાલે જાન છે। તો અત્યારે નીકળીએ છીએ અને વાગી ગયા છે 7:30 જેવું। તો ચાલો નીકળીએ અને રામનવમીની બધાને ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ। અને કેશોદમાં તો રેલી છે પણ આપણે પૂગી નહીં શકીએ કારણ કે લગ્ન છે એટલે નીકળાય એમ નથી। તો જોઈએ આપણે ઓલો વખતે હતી પરંતુ એ બ્લોગ લગભગ નથી મૂક્યો આપણે, એવું હશે તો એ મૂકશું આપણે। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને ચાલો હવે નીકળીએ। હા આજે બધા ટેફલિયું પિયુષ બાલસ 10 માં ક્યાં ગયા? हाँ 10 मिनिट उमेश बालस जो नहीं आ व्यक्ति हाउ हाल हाल जल्दी कर। हाँ भाई मुके तो थे नो आले आम कल्पेश बालस तो जाओ विखाई नहीं। किशन बालस काम करे है कोई दौड़ी दौड़ी ने। अरसन काका नो तो आवे ज नहीं। आज आनो बर्थडे है अपने नाना भाई नो। हैप्पी बर्थडे। थैंक यू। हाँ बर्थडे है जोरदार। आज लगन है ने पाछो बर्थडे भेगो बोलावाड़ी आलो। तो આપણે અત્યારે આવી ગયા છે વાડીએ, કેમ કે થોડીક વાર કામ હતું, ફ્રેશ થવા માટે આવ્યા છે અને પાછું હમણાં પીઠીનું ને એવું બધું છે તો ત્યાં જવાનું છે। બપોરે જમી કાઢવી આવી થાવ છે એટલે મસ્ત મજાનું જમ્યું, કારણ કે દાળ ભાત જ ખાધા, આપણે કંઈ એવું કંઈ ખાધું નથી કારણ કે અત્યારે ઉનાળો હોય ને પાછો તડકો છે એટલે અત્યારે હજી એવી ગરમાહટ છે એ ક્યાંય રહેવાતું નથી। બહુ ઉનાળાનો તાપ પડે અત્યારે એવું બધું છે। તો હમણાં પાછું નીકળવું છે આપણે, જઈએ પીઠીને એવું બધું છે। તો ચાલો નીકળીએ ને ત્યાં શક્ય છે તો હું તમને બતાવીશ। તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ। જો આ રીતની ગોઠવણી કે હા બધાય આવી જાવ તમે, વિજય કાકાને બધાય આપણે ટોટલી લઈ લે। હે છે જ ને આઈ રહ્યા કાકા ને હે ને પીરો કરી દીધો ફૂલ। જો હજી નવરાવાનો બાકી છે આપણે। મિત્રો અત્યારે જમવામાં છે રોટલો, દહીં, શાક અને ચીપડા અને છાશ। તો ચાલો જમી લઈએ। એના એક પપ્પો દીકરો બે જમવા માંડ્યા, તોડીને ખાવાની બહુ દાંડિયાનું નાઇટનું ડેકોરેશન, લાઇટિંગ બહુ મસ્ત। જો
થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું, કારણ કે કાલ રાતે આવ્યા હતા મોડા 12:30 વાગે આપણે દાંડિયા રસ પૂરા કરીને આવ્યા હતા, એટલે મોડું થઈ ગયું હતું ને થોડું ઘણું તમને બતાવ્યું છે આગળ એન્ટ્રી ને એવું બધું, તો તમે જોઈ જઈશે કન્ટિન્યુ. અત્યારે આપણે થઈ ગયા છે તૈયાર મસ્તના ને જાનમાં જવાનું છે, તો ચાલો જાનમાં નીકળીએ ને તમને બતાવીએ, કારણ કે 8:30 થઈ ગયા, અમે નીકળીએ થોડીક વારમાં, એ લોકો ત્યાંથી નીકળે અમે ડાયરેક્ટ જાનમાં પૂગી જાવ ત્યાં. તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ, અને આ લગ્નનો બ્લોગ આપણે અલગથી જ રાખશું એટલે તમને મજા આવે સ્પેશિયલ લગ્નનો બ્લોગ, તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો તમને બતાવું જાનમાં શું છે શું નહીં. ચાલો મિત્રો, તો નીકળીએ જાનમાં કડાયા ગીર, કારણ કે તૈયાર થઈ ગયા છે, 4 વ્હીલ લઈને જવાનું છે આપણે. તડકો તો અત્યારથી શરૂઆત થઈ ગઈ છે, પણ ધીમે ધીમે નીકળીએ, જોઈએ શું થાય. અહીંયા ગીરમાં તો લગભગ વધારે લાગશે અહીંથી તડકો, એટલે જઈએ જાનમાં અને મળીએ ત્યાં હવે ડાયરેક્ટ આપણે. આપણે જમી લીધું છે ને અત્યારે જો ઉતારે જઈએ અને ગોલો લઈ લીધો છે મસ્ત મજાનો, તો ખાઈએ, કારણ કે બહુ તડકો છે, ફાળ નાખે એવો તડકો છે અહીંયા. તો ગોલો ખાઈને આવીને ઉતારે બેસીએ થોડીક વાર, જાન ફૂગી ગઈ માંડવે અને આપણે ગોલો ખાઈ મસ્ત મજાનો. ચાલો તો મિત્રો, અત્યારે વાગી ગયા છે ફાઇનલી 5:45 જેવું, નીકળી ગયા. હવે જાન નીકળવાની તૈયારીમાં છે, તો આપણે ગાડી લગાડી દીધી, હવે નીકળીએ. ફાઇનલી લગ્ન પૂરા થઈ ગયા, અને આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ, કારણ કે સ્પેશિયલ લગ્નનો જ વ્લોગ આપણે રાખશું આને. તો કેવો લાગ્યો કેવો નહીં વ્લોગ તમે કોમેન્ટ જરૂર કરજો, અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.